નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ બધાનું સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોની અંદર NMMS ધોરણ 8ની હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી પરીક્ષા માટે, તો તેના ઉપર જોઈએ। સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ અથવા તો ગૂગલ ઉપર જઈ ખોલવાનું છે। ત્યાં જઈ અને ACB એક્ઝામ છે તે સર્ચ કરવાનું છે। ત્યારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તેના ઉપર ટચ કરવાનું છે અને ત્યારબાદ નીચે જોતા તો અહીંયા ઉપર 3 ડોટ આપેલા છે તેની ઉપર ટચ કરી અને પ્રિન્ટ હોલ ટિકિટ તેના ઉપર ટચ કરવાનું છે। પ્રિન્ટ હોલ ટિકિટ ટચ કર્યા બાદ ઉપર આપેલું છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, ત્યાં ઉપર આપણે તેને ડોટ કરવાનું છે, તેની ઉપર ટચ કરી દેવાનું છે। ત્યારબાદ નીચે જ્યારે આપણે ફોર્મ તમે ભરેલું છે ત્યારે કન્ફર્મેશન નંબર છે, તો કન્ફર્મેશન નંબર છે તે એની અંદર આપણે એન્ટર કરવાનો છે। તો કન્ફર્મેશન નંબર નાખી દઈએ અને ત્યારબાદ બે રીતે તમે કરી શકશો। સ્ટુડન્ટ આધાર ડાઇસ નંબર ઉપરથી કરી શકશો અને વિદ્યાર્થીનું જન્મ તારીખ નંબર છે એના ઉપરથી પણ તમે કરી શકશો। ત્યારબાદ આવી રીતે ટચ કરી અને ત્યારબાદ નીચે સબમિટ આપ્યું છે કે તમારી હોલ ટિકિટ મેળવવા માટે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરો અથવા તો તમારા કન્ફર્મેશન નંબર અને આધાર ડાઇસ નંબર એન્ટર કરા। ત્યારબાદ એન્ટર કર્યા બાદ આપણે તે એન્ટર ઉપર કરી દીધા છે। તો ત્યારબાદ તમારે નીચે સબમિટ છે તો સબમિટ ઉપર ટચ કરવાનું છે। સબમિટ ઉપર ટચ કરતાં આ રીતે તમારી જે હોલ ટિકિટ છે એ ડાઉનલોડ થઈ જશે અને તમે એને ખોલી અને જોઈ શકો છો। તો આ રીતે વિદ્યાર્થીની હોલ ટિકિટ છે તે તમે ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કઢાવી શકો છો। તેની તારીખ ક્યારે છે અને કેન્દ્ર કયું છે તે એને તમને ખ્યાલ આવી જાય। નમસ્કાર, જો મારી આ માહિતી તમને સારી લાગી હોય તો તેના માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।